ચાણક્યનો એક વિચાર મને હંમેશા વિચારતો કરી દે છે. યુદ્ધ તલવારોથી જીતી શકાય છે, પણ દુનિયા તો શબ્દોથી જીતાય છે. આજના જમાનામાં જ્યાં ચારે બાજુ માત્ર અવાજ જ અવાજ છે, ત્યાં આ વાત કેટલી સાચી લાગે છે, નહીં? એકદમ સાચી. અને એટલે જ આજના વિષયની સુસંગતતા વધી જાય છે. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ ચાણક્ય અને ચંદ્રગુપ્ત વચ્ચે થયેલી એક એમ કહીએ અદ્ભુત વાતચીતમાંથી આવે છે. એમાં ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવા માટે નહીં, પણ એક સફળ માણસ બનવા માટે શબ્દો પર કાબૂ કેવી રીતે મેળવવો એ શીખવે છે. મતલબ આ કોઈ જૂની વાર્તા નથી, પણ જીવનના દરેક તબક્કે કામ લાગે એવી ચાવી છે. બિલકુલ. અને આપણે અહીંયા ખાલી જૂની વાતો નથી કરવાના. આપણો હેતુ એ છે કે ચાણક્યના એ 9 નિયમોને આજના જમાનાના ચશ્માથી જોઈએ. શું એ આજે પણ એટલા જ કામના છે? આ વાતચીત એક રીતે અસરકારક કમ્યુનિકેશન માટેની એક પ્રેક્ટિકલ ગાઈડ જેવી છે. ચાણક્યનું માનવું હતું કે જેણે શબ્દોને સાધી લીધા, એમ સમજો કે એણે દુનિયાને સાધી લીધી. તો ચાલો આને બરાબર સમજીએ. પહેલો જ નિયમ એવો છે જે આપણી સામાન્ય સમજને આમ ઊંધી પાડી દે. ચાણક્ય કહે છે, બોલતા પહેલાં સાંભળતા શીખો. આપણે તો એમ જ માનીએ કે સારું બોલવું એટલે વાણીની કળા, પણ એની શરૂઆત સાંભળવાથી કેમ? આ થોડો વિચિત્ર નથી? લાગે છે, પણ એની પાછળનું મનોવિજ્ઞાન બહુ એમ કે ઊંડું છે. જ્યારે તમે કોઈને ધ્યાનથી સાંભળો છો, ત્યારે તમે એને માત્ર માહિતી નથી આપતા, પણ માન આપો છો. તમે કહો છો, તમે મારા માટે મહત્વના છો. અચ્છા. અને જ્યારે સામેની વ્યક્તિને એવું લાગે છે કે તેનું મહત્વ છે, ત્યારે જે તમારા શબ્દોને મહત્વ આપે છે. આ દલીલ જીતવા માટે નથી, પણ દિલ જીતવા માટે છે. જે સાંભળતો નથી, તેની વાત પણ છેવટે કોઈ સાંભળતું નથી. પણ આજના કોર્પોરેટ જગતમાં કે મીટિંગમાં જે ચૂપચાપ સાંભળ્યા કરે તેને લોકો નબળો કે ઓછો જાણકાર નથી સમજતા. ત્યાં તો તમારે બોલીને તમારું અસ્તિત્વ બતાવવું પડે છે. સારો સવાલ છે. પણ ચાણક્યનું સાંભળવું એ નિષ્ક્રિય નથી, એ સક્રિય છે, એક રણનીતિ છે. આ માહિતી ભેગી કરવા જેવું છે. આની એક સરસ ઉદાહરણ આપણી પાસેની માહિતીમાં છે. એક વેપારી કરવેરાના મુદ્દે ગુસ્સામાં ચાણક્ય પાસે આવે છે. ચાણક્ય દલીલ કરવાને બદલે બસ શાંતિથી એનો બધો ઉભરો સાંભળે છે. થોડી વારમાં જ વેપારીનો ગુસ્સો ઓગળી જાય છે, કારણ કે એને અહેસાસ થાય છે કે કોઈ એની સમસ્યાને સમજી રહ્યું છે. પછી જ સમાધાનનો રસ્તો ખોલે છે. સાંભળીને ચાણક્ય યુદ્ધ જીત્યા પહેલા જ મેદાન મારી લીધું. વાહ! અને આ માત્ર વેપારમાં જ નહીં, પણ મોટા સંઘર્ષમાં પણ કામ લાગે છે. એકવાર દુશ્મન દેશનો દૂત આવે છે. ચાણક્યની ફરિયાદો અને ડરને ધ્યાનથી સાંભળે છે. એનાથી ખબર પડે છે કે યુદ્ધનો અસલી મુદ્દો સરહદ પરના પેલો સંસાધનો છે. ચાણક્ય એમની ખાતરી આપે છે અને યુદ્ધ ટળી જાય છે. જો એ દલીલ કરતા તો તલવારો ખેંચાઈ ગઈ હોત. સાંભળવું એ સામેવાળાના મનનો નકશો મેળવવા જેવું છે. વાહ! તો સાંભળવું એ પાયો છે. એકવાર તમે સામેવાળાને સમજી લો, પછી તમારા શબ્દોની અસર વધી જાય. આ વાત બીજા નિયમ સાથે જોડાય છે. ઓછું બોલો, પણ એવું બોલો કે જેની પૂરી અસર થાય. આ તો લેસ ઇઝ મોર જેવી વાત થઈ. બરાબર. જે વસ્તુ સરળતાથી મળે એની કિંમત નથી હોતી. આ જ નિયમ શબ્દોને પણ લાગુ પડે છે. જે સતત બોલ્યા કરે છે એના શબ્દો પોતાનું વજન ગુમાવી દે છે. પણ જે વિચારીને, માપીને બોલે છે, એના એક એક વાક્યની રાહ જોવાય છે. એનું મૌન પણ અર્થપૂર્ણ બની જાય છે. આનું એક ઉદાહરણ પણ છે ને, પેલું 2 રાજાઓવાળું. હા, અને એ બહુ સચોટ છે. 2 રાજાઓ પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરે છે. પહેલો રાજા લાંબુ ભાષણ આપે છે, પરંપરાઓ અને નિયમો ગણાવે છે. પણ સભામાં ધીમે ધીમે ગણગણાટ શરૂ થઈ જાય છે. લોકોનો રસ ઉડી જાય છે. એકદમ. બીજો રાજા સ્ટેજ પર આવે છે, પોતાના દીકરાના ખભા પર હાથ મૂકે છે અને માત્ર એટલું જ કહે છે, મને વિશ્વાસ છે કે તું આ રાજ્યનું ગૌરવ વધારીશ. અને આખી સભા તાળીઓથી ગુંજી ઉઠે છે. પહેલા રાજાના શબ્દો સલાહ હતા, બીજા રાજાના શબ્દો આદેશ અને વિશ્વાસ બની ગયા. સંક્ષિપ્તતા શક્તિ પેદા કરે છે. પણ એ તાકાત ત્યારે જ કામ લાગે જ્યારે શબ્દો સ્પષ્ટ હોય, નહીતર ગૂંચવાળો ઊભો થાય. અને એ જ આપણો ત્રીજો નિયમ છે. શબ્દોમાં સ્પષ્ટતા લાવો. અસ્પષ્ટતા એ સંદેશાવ્યવહારનું સૌથી મોટું ઝેર છે. ચાણક્ય કહે છે કે અસ્પષ્ટતાથી દુવિધા જન્મે છે, દુવિધામાંથી ભ્રમ અને ભ્રમમાંથી વિરોધ.
સેનાપતિનું ઉદાહરણ લો. જો એ કહે કે બને એટલો જ જલ્દી હુમલો કરો, તો દરેક સૈનિક જલ્દીનો પોતાનો અલગ મતલબ કાઢશે. કોઈ 5 મિનિટ સમજશે, કોઈ 1 કલાક. પરિણામ અંધાધૂંધી. બરાબર. પણ જો આદેશ હોય કે સૂર્યોદયની પહેલી કિરણ સાથે હુમલો કરો, તો કોઈને કોઈ સવાલ નહીં રહે. સ્પષ્ટતા જવાબદારી નક્કી કરે છે. આ તો આપણે કામની જગ્યાએ રોજ જોઈએ છીએ. જ્યારે મેનેજર કહે કે આ પ્રોજેક્ટને પ્રાયોરિટી આપો, પણ એ ન કહે કે કયા બીજા પ્રોજેક્ટને પાછળ રાખવાનો છે, ત્યારે આખો દિવસ બરબાદ થઈ જાય છે. એકદમ સાચું. સ્પષ્ટ શબ્દો દિશા આપે છે, જ્યારે ગોળ ગોળ શબ્દો માત્ર સમય બગાડે છે. સ્પષ્ટતા એ માત્ર સારી આદત નથી, પણ એક લીડરની નિશાની છે. તો આપણે પાયાના 3 નિયમો જોયા. પહેલા સાંભળો, પછી ઓછું પણ દમદાર બોલો, અને જે પણ બોલો એ સ્પષ્ટ બોલો. હવે વાત થોડી વધુ ઊંડાણમાં જાય છે. ચોથો નિયમ છે સાચા શબ્દો સાચી વ્યક્તિને જ કહો. આ બહુ રસપ્રદ છે. શું દરેક સત્ય દરેક માટે નથી હોતું? ચાણક્યના મતે બિલકુલ નહીં. તેઓ સમય, સ્થળ અને વ્યક્તિના સમીકરણ પર બહુ ભાર મૂકે છે. ખોટા સમયે કહેવાયેલું સત્ય પણ ઝેર જેવું કામ કરી શકે છે. જેમ કે ભરી સભામાં કોઈની ભૂલ કાઢવી. વાત ભલે સાચી હોય, પણ જાહેરમાં કહેવાથી એ સલાહ નહીં પણ અપમાન બની જાય છે. અને અપમાન કોઈ દિવસ સુધારો નથી લાવતું, એ માત્ર વિદ્રોહ લાવે છે. પેલું સેનાપતિ અને સૈનિકનું ઉદાહરણ આમાં બરાબર ફિટ બેસે છે. સેનાપતિએ સૈનિકને ભરી સભામાં ઠપકો આપ્યો અને સૈનિકનું મનોબળ તૂટી ગયું. જો એ જ વાત એકાંતમાં સમજાવી હોત, તો એ સૈનિક કદાચ વધુ સારો યોદ્ધા બન્યો હોત. બરાબર. માણસ એવી જ સલાહ સ્વીકારે છે જેમાં એની ઇજ્જત જળવાઈ રહે. જાહેરમાં ટીકા કરવી એ પોતાની સત્તા બતાવવા જેવું છે, સામેવાળાને સુધારવા જેવું નહીં. એટલે જ સાચું શું છે એના કરતાં વધુ મહત્વનું એ છે કે સાચું કઈ રીતે, ક્યારે અને કોને કહેવામાં આવે છે. તો બહારનું વાતાવરણ જોવું જરૂરી છે, પણ 5મો નિયમ આપણા અંદરના વાતાવરણની વાત કરે છે. લાગણીઓને નિયંત્રિત કરીને બોલો. આજના જમાનામાં આ સૌથી અઘરો નિયમ લાગે છે. અને સૌથી જરૂરી પણ. ચાણક્ય સ્પષ્ટ કહે છે કે ગુસ્સામાં બોલાયેલા શબ્દો તાકાત નહીં, પણ તમારી નબળાઈ બતાવે છે. એ બતાવે છે કે પરિસ્થિતિ પર તમારો કાબૂ નથી. એ જ રીતે વધારે પડતા ઉત્સાહમાં આપેલા વચનો અને દુઃખમાં માંગેલી મદદ બધું જ તમારી અપરિપક્વતા દર્શાવે છે. જ્યારે મન શાંત ન હોય ત્યારે મૌન રહેવું કે વાતને ટાળી દેવી એ શ્રેષ્ઠ રણનીતિ છે. આ તો સોશિયલ મીડિયા માટે લખાયેલો નિયમ લાગે છે. લોકો ગુસ્સામાં એક ટ્વીટ કે કમેન્ટ કરી નાખે છે અને પછી આખી જિંદગી પછતાય છે. ચાણક્ય કદાચ કહેત કે ટ્વીટ કરતા પહેલા 10 મિનિટ રાહ જુઓ. ચોક્કસ. એ કહે છે કે જે લાગણીના પ્રવાહમાં તણાઈ જાય છે એ ક્યારે બીજા પર પ્રભાવ નથી પાડી શકતો. ચાણક્ય પોતે પણ જ્યારે કોઈ શિષ્ય ભૂલ કરતો તો તરત ગુસ્સો કરવાને બદલે કહેતા, આપણે આના પર કાલે વાત કરીશું. આ સમય આપવાથી ગુસ્સો શાંત થઈ જાય છે અને ઠપકો પણ શીખ બની જાય છે, અપમાન નહીં. હવે વાત કરીએ 8મા નિયમની, જે ખૂબ જ મહત્વનો છે. સામેની વ્યક્તિના જ્ઞાન અને સમજના સ્તર પ્રમાણે વાત કરો. હા, આને અંગ્રેજીમાં નો યોર ઓડિયન્સ કહે છે. અને આના વગર બધી જ મહેનત પાણીમાં. તમે ભલે ગમે તેટલા મોટા જ્ઞાની હો, પણ જો તમારી વાત સામેવાળો સમજી જ ન શકે તો એ જ્ઞાન નકામું છે. ચાણક્ય કહે છે, સૈનિક સાથે યુદ્ધની ભાષામાં વાત કરો, મંત્રી સાથે નીતિની ભાષામાં અને ખેડૂત સાથે પાકની ભાષામાં. એટલે જ્ઞાનને બીજા પર થોપવું એ સંદેશાવ્યવહાર નથી. એ અહંકાર છે. સાચી બુદ્ધિમત્તા એ નથી કે તમે કેટલું જાણો છો, પણ એ છે કે તમે તમારા જ્ઞાનને કેટલું સરળ બનાવી શકો છો. બરાબર. અને હવે 6ઠ્ઠા નિયમ પર આવીએ, જે પ્રેરણા આપવાની કળા શીખવે છે. સામેની વ્યક્તિને એવું અનુભવ કરાવો કે તમારી વાતો તેના હિતમાં છે. આ તો સીધું મનોવિજ્ઞાન છે. આ મનાવવાની કળાનો પાયો છે. ચાણક્ય શીખવે છે કે વાતની શરૂઆત હું શું ઈચ્છું છું થી નહીં, પણ તમને આનાથી શું ફાયદો થશેથી કરો. માણસ બીજાના આદેશ કરતાં પોતાના ફાયદા માટે વધુ કામ કરે છે. સૈનિકોને એમ કહેવું કે રાજ્ય માટે લડો એ એક વાત છે, પણ એમ કહેવું કે તમારી બહાદુરીના કિસ્સા આવનારી પેઢીઓ યાદ રાખશે એ બિલકુલ અલગ વાત છે. એટલે કે એમને કર્તવ્ય સાથે નહીં, પણ એમના ગૌરવ સાથે જોડી દો. પેલી વાતમાં એ સૈનિક છે,
પણ બીજી વાતમાં એ યોદ્ધા અને હીરો બની જાય છે. એકદમ સાચું. જ્યારે તમે કોઈના વ્યક્તિગત હેતને, એની ઓળખને વાતના કેન્દ્રમાં રાખો છો, ત્યારે એ વ્યક્તિ તમારી વાતને પોતાની વાત બનાવી લે છે. આ જ નેતૃત્વની સાચી કળા છે. આ બધા નિયમોને એકસાથે જોડીએ તો એક પેટર્ન દેખાય છે. 7મો નિયમ આ પેટર્નને પૂરી કરે છે. બોલતી વખતે તમારો હેતુ શું છે એ ભૂલશો નહીં. બરાબર. હેતુ વગરની વાતચીત એ દિશા વગરની મુસાફરી જેવી છે. તમે ક્યાંય નહીં પહોંચો. દરેક વાતચીત પહેલાં મનમાં સ્પષ્ટ હોવું જોઈએ કે તમે આના અંતમાં શું મેળવવા માંગો છો. શું તમે માહિતી આપવા માંગો છો, કે પછી કોઈને પ્રેરણા આપવા માંગો છો, કે પછી કોઈ સમસ્યાનો ઉકેલ લાવવા માંગો છો? પેલો રાજા જે વારંવાર કહેતો હતો કે હું મારી પ્રજાને પ્રેમ કરું છું, એ આનું ઉત્તમ ઉદાહરણ છે. એનો હેતુ સ્પષ્ટ નહોતો. હા, એના શબ્દો સારા હતા, પણ એનો કોઈ ચોક્કસ હેતુ નહોતો. પરિણામે લોકો એને ખાલી વાતો કરનારો રાજા સમજવા લાગ્યા. જો તમારો હેતુ સમસ્યા બતાવવાનો હોય તો ઉકેલ આપવામાં સમય ન બગાડો, અને જો હેતુ ઉકેલ આપવાનો હોય તો વારંવાર સમસ્યા ગણાવવાનો કોઈ મતલબ નથી. સ્પષ્ટ હેતુ તમારા શબ્દોને તીક્ષ્ણ બનાવે છે. હવે આપણે છેલ્લા અને કદાચ સૌથી ગહન નિયમ પર આવી ગયા છીએ. 9મો નિયમ, બોલ્યા વગર પણ સંવાદ કરી શકો, એટલે કે મૌનની તાકાત. આ નિયમ ત્યારે કામ આવે છે જ્યારે શબ્દો પોતાની શક્તિ ગુમાવી દે છે. ચાણક્ય કહે છે કે જ્યારે કોઈનો વિશ્વાસ તૂટી જાય ત્યારે તમે હજારો શબ્દો બોલીને એને પાછો નથી લાવી શકતા. એ માત્ર તમારા કામથી, તમારા કાર્યોથી જ પાછું આવી શકે છે. અચ્છા. અને જ્યારે તમારા કાર્યો બોલવા લાગે છે ત્યારે શબ્દોની જરૂર જ નથી રહેતી. એટલે ક્યારેક ચૂપ રહેવું એ પણ એક જવાબ છે. ચૂપ રહેવું એ જવાબ પણ છે અને શસ્ત્ર પણ. એ તમારી ગંભીરતા બતાવે છે. એ બતાવે છે કે તમે પરિસ્થિતિને શબ્દો કરતાં વધુ ઊંડાણથી સમજો છો. ક્યારેક સૌથી શક્તિશાળી સંદેશ મૌન રહીને જ આપી શકાય છે. મૌન એ નબળાઈ નથી. જો એનો સાચી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો એ પરમ શક્તિ છે. તો આખી વાતનો સાર એ છે કે ચાણક્યના આ 9 નિયમો માત્ર બોલવાની ટિપ્સ નથી. આ તો જીવન જીવવાની એક આખી રણનીતિ છે. પહેલા સાંભળો અને સમજો. પછી સંક્ષિપ્ત અને સ્પષ્ટ રીતે બોલો. કોની સાથે ક્યારે અને કઈ રીતે બોલવું એનું ધ્યાન રાખો. પોતાની લાગણીઓ પર કાબૂ રાખો અને સામેવાળાના હિતને સમજો. હંમેશા એક સ્પષ્ટ હેતુ સાથે વાત કરો. અને છેલ્લે ક્યારે ચૂપ રહેવું એ પણ જાણો. બિલકુલ. આ નિયમો આપણને યાદ અપાવે છે કે સાચો સંદેશાવ્યવહાર એ નથી કે તમે શું કહો છો, પણ એ છે કે તમારા શબ્દો લોકો પર કેવો પ્રભાવ પાડે છે. એ વિશ્વાસ, સમજણ અને સંબંધો બનાવે છે કે તોડે છે. તલવારથી તમે યુદ્ધ જીતી શકો, પણ સાચા શબ્દોથી તમે દુશ્મનને પણ મિત્ર બનાવી શકો છો. અને જીત કરતાં સમર્થન મેળવવું હંમેશા વધુ ટકાઉ હોય છે. આ ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે, જે હું આપણા શ્રોતાઓ માટે છોડવા માંગુ છું. આજના ડિજિટલ યુગમાં, જ્યાં વોટ્સએપ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર સતત કંઈક ને કંઈક લખવાની અને તરત જ પ્રતિક્રિયા આપવાની એક રેસ ચાલી રહી છે, ત્યાં ચાણક્યના આ 9 નિયમોમાંથી કયો નિયમ પાળવો સૌથી વધુ પડકારજનક છે અને શા માટે?